સુરત શ્રી ગેડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા બીજો સ્નેહ મિલન સમારોહ યોજાયો। સુરત ગેડિયા કોળી સમાજ દ્વારા બીજા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન શ્રી નીતેશભાઈ મકવાણા, અમિતભાઈ રાજુભાઈ જોડિયા, રાજુભાઈ બરડા, કલ હમારા યુવા સંગઠન ટીમ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તથા શ્રેષ્ઠ દાનવીરો હાજર રહ્યા હતા કે જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરત એસએમસીના પૂર્વ ચેરમેન કોર્પોરેટર એડવોકેટ રાજેશભાઈ જોડિયા, ડોક્ટર સુરેશભાઈ ચૌહાણ સાહેબ, રમેશભાઈ બારિયા, જગદીશભાઈ ગાફિયા, ભરતભાઈ ડાભી તેમજ પ્રેસ મીડિયા ટીમ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનો દ્વારા સમાજને ઉપયોગી ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થી સેમિનારમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમાં કશ્યપભાઈ મોકરિયા તથા ગુજરાત ટ્રેન્ડિંગ જિગ્નેશભાઈ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો તેમજ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ગેડિયા કોળી સમાજના યુવા કમિટી સમાજના આગેવાનો, યુવાઓ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। હર્ષ બરડા, કેસુર। કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ, મારું નામ છે દિલીપભાઈ લીલાભાઈ કિંદરખેડિયા। દિલીપભાઈ, આજે જે કાર્યક્રમ રાખવામાં આવશે, કાર્યક્રમ વિશે જણાવશો? આ છે મહાબીજનો કાર્યક્રમ છે અને આ લગભગ કાર્યક્રમ અમે મહાબીજનો અમારો બીજો કાર્યક્રમ છે અને ગેડિયા કોળી સમાજ ટ્રસ્ટ આજે સુરતની અંદર 32 વર્ષથી આ કાર્યક્રમ કરતો આવે છે, એટલે ખૂબ જ અમારો આ કાર્યક્રમ સફળ થાય છે। આ કાર્યક્રમની અંદર અમે વિદ્યાર્થીને સેમિનાર, ઇનામ વિતરણ, આવું બધું આ કાર્યક્રમની અંદર અમે કરતા હોય છે। ધાર્મિક કાર્યક્રમ છે, સાંજે ભગવાનનો પાઠ પ્રસાદી છે।